નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ભારત વિકાસ પરિષદ અને હિંમતનગર નગરપાલિકા દ્વારા સંયુક્ત ઉપક્રમે વરસાદી પાણીના સંગ્રહ ઉપર પરિસંવાદ યોજાયો। અમદાવાદની ત્રિવકલ એનજીઓના સંસ્થાપક, અર્બન પ્લાનર અને આર્કિટેક્ટ્સની શ્રી લોકેન્દ્રભાઈ બાલાસરિયા દ્વારા વરસાદી પાણી વડે હયાત બોર રિચાર્જ કરવા અને સાથે ઘરે વરસાદી પાણીના સંગ્રહથી પીવાનું પાણી સરળ રીતે આખા વર્ષ દરમિયાન ચાલે તેટલું રીતે એકઠું થઈ શકે એ વિશે સમજ આપી। કાર્યક્રમની સંકલ્પના કારોબારી ચેરમેન શ્રી જીનલ પટેલની હતી, જે હિંમતનગર નગરપાલિકામાં મહત્તમ રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે કટિબદ્ધ છે। આ ઉપરાંત ભારત વિકાસ પરિષદ સેક્રેટરી શ્રી પરિન શાહના માઇક્રો મેનેજમેન્ટ અને પરિષદના અન્ય સભ્યો જિગ્નેશભાઈ, અતુલભાઈ સોની, અલ્પેશભાઈ સોની, ધવલભાઈ પ્રજાપતિ, જીતુભાઈ સોની, આકાશ શાહ, અંકુર સોની, અરુણાબેન કડિયા, અર્ચનાબેન કડિયાના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો। કાર્યક્રમમાં માનનીય ધારાસભ્યો વીડી ઝાલા, નાણાપંચ સભ્ય શ્રી જેડી પટેલ, જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા, નગરપાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય, ઉપપ્રમુખ સવજીભાઈ ભાટી, વોટર વર્કર્સ ચેરમેન રાજુભાઈ શર્મા, ગોપાલસિંહ રાઠોડ, અનિરુદ્ધભાઈ સોરઠિયા, યતીનબેન મોદી, જિગ્નેશભાઈ પટેલ, શહેર પ્રમુખ કુલદીપભાઈ પાઠક, વાસુદેવ રાવલ, વિકાસ પરિષદ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પટેલ, ડોક્ટર મુકેશ મોદી, એપીએમસી ચેરમેન જયેશભાઈ પટેલ સાથે હિંમતનગરના બિલ્ડર એસોસિએશન, આર્કિટેક્ટ્સ એસોસિએશનના સભ્યો અને હિંમતનગરના જાગૃત નાગરિકોએ હાજર રહી માર્ગદર્શન મેળવ્યું। બ્યુરો રિપોર્ટ, હિંમતનગર ખબર ન્યૂઝ, સાબરકાંઠા। હું લોકેન્દ્ર છું, અમદાવાદથી આર્કિટેક્ટ, અર્બન પ્લાનર છું। ખૂબ સરસ એક ડિસ્કશન અને એક આગેવાની હિંમતનગરે લીધી છે અને મને લાગે છે કે આમાંથી જે લોકોએ કમિટમેન્ટ કર્યું છે અને જે ઉત્સાહ દેખાડ્યો છે, આવતા 3-4 વર્ષમાં હિંમતનગર એવું કહી શકશે કે અમે નીચેનું જળસ્તર વધાર્યું અને ટીડીએસ ઘટાડ્યું અને ભારત માટે એક એક્ઝામ્પલ બને એવું શહેર છે। અને મને ખૂબ ખૂબ આનંદ છે અહીંયા આવીને, અને કોઈ પણ કામ હોય હું હંમેશા તૈયાર હોઈશ હિંમતનગર જોડે ઊભા રહેવા માટે। હિંમતનગરની જનતાને આપશો? હિંમતનગરની જનતા એવું જ કહીએ કે પ્રકૃતિ સાથે જોડાઈ જાઓ, પ્રકૃતિ જોડે કામ કરો અને પાણી બચાવો, ઝાડપાન વાવો, માટી સુધારો અને સ્વસ્થ થઈ જાઓ। આપણે દવાઓ કે હોસ્પિટલની જરૂર ના થાય એવા સ્તરે આપણે પહોંચી જઈએ।